તો જૂનાગઢમાં અષાઢી બીજના વરસાદ કે જ્યાં કેશોદ અને વંથલી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશ થયા. દ્રશ્યો જૂનાગઢથી સામે આવ્યા છે, જ્યાં અષાઢી બીજના વરસાદમાં કેશોદ અને વંથલી પંથકમાં રસ્તાઓ ભીના થયા હતા. અહીં વરસાદી ઝાપટા પડતા હાલ ખેડૂતોમાં આશા બંધાઈ છે કે આગામી વરસાદ તેમને લાભદાયી બનશે. તો કેશોદ અને વંથલી પંથકમાં આજે અષાઢી બીજના શુકનવંતા વરસાદની પધરામણી થઈ. અષાઢી બીજના વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. નોંધે છે કે લાંબા સમયના વિરામ બાદ અહીં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. તો આગળ વાત કરીએ, દ્વારકાના નાવદ્રા ગામે જમીનની માથાકૂટમાં ફાયરિંગની ઘટના બની. જમીનના ડખ્ખામાં થયેલા ફાયરિંગમાં લખમણ કરમૂર નામના વ્યક્તિને પગમાં ગોળી વાગી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં લાંબા ગામના દેવસિંહ ચેતરિયા નામના વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. નાવદ્રા ગામની ડેમવાળી વિવાદિત જમીનમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લાંબા ગામના માથાભારે શખ્સોએ આ ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. તો વડોદરાના કરચિયા ગામ નજીક રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કેટલાક અજાણ્યા ઇસમો દંડા અને પાઇપ સાથે મારામારી કરતા દેખાઈ રહ્યા છે. સાંજના સમયે લુખ્ખા તત્વોનો આતંક હોવાની ચર્ચા પણ વધી છે. નોંધે છે કે ઘટનાથી વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ છે. મારામારી પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો. તો બનાસકાંઠાના ઓગણનાથ મંદિર પાસે લુખ્ખાઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી. અહીં દાદર ગામના અને વઢિયાર બાવના ગોળ આંજણા ચૌધરી સમાજના અગ્રણી અજમલનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું. આ લુખ્ખા તત્વો તેમને ઓગણનાથ મંદિરે લઈ ગયા અને ત્યાં હોકી, ધોકા અને ગળદુ પાટાથી ઢોર માર મારવામાં આવ્યો. આ સમગ્ર વિવાદની પાછળ 1 વર્ષ જૂનું બંદૂક હોવાનું સામે આવ્યું. સુબાપુરા ગામે 2 મહંતો વચ્ચે થયેલા વિવાદમાં અજમલે ગોવિંદ બાપુના સમર્થનમાં સામાજિક નિવેદન આપ્યું હતું, જેની અદાવત રાખીને આ હુમલો કરાયો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરવા છતાં 5 દિવસ સુધી ગુનો નોંધાયો ન હતો. આ અન્યાય સામે હવે સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ ઉઠી છે. અજમલભાઈને ત્યાં આંતરી અને દેવ દરબાર લઈ ગયેલા. હવે દેવ દરબાર અજમલભાઈના કહેવા પ્રમાણે એમને માર માર્યો, સખત એમના ઉપર દબાણ કર્યું, બરોબર, ના બોલવાનું બોલવડાયા અને એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, બરોબર. એટલે અમારા ચૌધરી સમાજ માટે આ ઘટના બહુ લાચારજનક અને ગંભીર બાબત છે અને ખૂબ અન્યાય થયેલો છે. અને સત્તા 11 તારીખથી 15 તારીખ સુધી જો પોલીસ ફરિયાદ ના લે તો આમાં રાજકારણ કે કોઈ ગુંડા તત્વોનો હાથ હોય તો જ આવું બને. 15 તારીખ સુધી પોલીસ ફરિયાદ લેતી નથી. અમે એસપી પાસે, ડીવાયએસપી પાસે ગયા. આ લોકો અમને ધક્કા ખવડાવે છે. આ મારા મામાનું અપહરણ થયું છે. અપહરણ કરીને પોતે દેવદરબાર જાગીરમાં લઈ ગયા. ત્યાં મારપીટ કરી છે. મારપીટ કરીને પોતાને 112 ઉપર ફોન કર્યો. 112 લેવા આવી, પણ આ વ્યક્તિઓ પોલીસ કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરતી નથી. અમારે ન્યાયની એટલી જ માગણી છે કે એનો વરઘોડું નીકળે અને જે મહંત રહ્યા એને કાયદેસરની કાર્યવાહી કરે, એ જ અમારી અપેક્ષા છે. અમારા મહંત ગોવિંદપુરી બાપુ પણ જ્યાં બોલાયેલા, અમારા ગોવિંદપુરી બાપુનું એમને થોડું અપમાનિત કરેલું, એટલે મેં મારી સમાજને આગેવાન તરીકે ભેગી કરીને કીધું કે મહંત આપણા જે છે એમનું અપમાન થયું છે તો આપણા મંતને આપણા 52ના ગોળ મળે અને દેવ દરબાર મંત દેવ દરબારની ત્યાં કરે, બરાબર. આપણે હવે દેવ દરબાર મંતને બોલાવવાના નહીં. આ મેં કીધેલું, એનો મારા માથે એ લોકોએ થોડો દાઢો રાખી મને બીરવાણી આલી ધમકી આપી, મારી નાખવાની આપી અને મને ત્યાં લઈ ગયેલા દેવ દરબાર. ત્યાં દેવ દરબારના મંત અને લુખ્ખા તત્વોએ મને ખૂબ માર મારી અને મેં માફી માગવા છતાં મને એ લોકોએ ખૂબ ત્રાસ આપ્યો છે. તો સમાચાર અરવલ્લીથી. ભિલોડાના મહેરુ ગામમાં યુવકની હત્યા. પ્રેમ સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ. યુવકની પથ્થર મારીને હત્યા કરાઈ. ભાઈએ બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો. પ્રાથમિક શાળા પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે આરોપીની અટકાયત કરી. નીલમ કુમાર સોનીલાલ ભગોરા
તેણે પોતાની બેન સાથે મરણ જનાર અશોકને આડા સંબંધ હોવાનો શક એમ રાખી અને પથ્થર શરીરે તથા માથાના ભાગે મારીને ઈજા કરી અને મોત નિપજાવેલ હોવાની હકીકત આરોપી છે નલીમ ઉર્ફે નીલમ એમને અટકાયત કરી લેવામાં આવેલી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપનું મહામંથન. અમિત શાહની હાજરીમાં મળેલી બેઠક પૂર્ણ થઈ. ચૂંટણીની રણનીતિ પર મહત્વની ચર્ચા થઈ. સામાજિક રાજકીય સ્થિતિની સમીક્ષા, સ્થાનિક ચૂંટણી બાદ ભાજપનું મંથન, વિધાનસભા બેઠકો પર મંથન કરવામાં આવ્યું. લાભાર્થીઓ સાથે તાલમેલ અંગે સમીક્ષા કરી. યુવા, મહિલા અને આદિવાસી વિસ્તારો પર ફોકસ રાખવાનું કહ્યું. તો ગુજરાત ભાજપે ઘડી છે ચૂંટણીની વ્યૂહરચના. રાજકીય સમીકરણો પર અમિત શાહનું મંથન. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને તમામ મહામંત્રીઓ પણ હાજર જોવા મળ્યા. તો ચૂંટણીની રણનીતિ પર મહત્વની ચર્ચા થયા હોવાની આશંકા. સામાજિક રાજકીય સ્થિતિની પણ સમીક્ષા થયા હોવાની ચર્ચા થઈ રહી છે. નોંધ્ય છે કે આજે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે અલગ અલગ મુદ્દાઓ પર સૂચન આપ્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને લાભાર્થીઓ સાથે સંકલન જાળવવાનું કહ્યું. તો રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લોધિકા તાલુકાના ધુડિયા દોમડામાં અષાઢી બીજનો ધોધમાર વરસાદ વરસ્યો. તો ઇટારા અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કપાસ, મગફળી સહિતના પાકમાં પણ ફાયદો થશે. તો અમુક ગામડાઓમાં હજુ ખેડૂતોએ વાવણી નથી કરી, તેઓ વાવણી કરશે. તો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અહીં સરપદળ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અંદાજે 3 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. સરપદળ અને આસપાસની નદીઓ બે કાંઠે થઈ. સરપદળ સહિત 5 થી 7 ગામમાં ભારે વરસાદ પડ્યો. સરપદળ, ખંભાળા, કેરાળા, આ સાથે મેટોડા અને રંગપર સાથે બોડી ઘોડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો આ દ્રશ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોના કે જ્યાં હાલ ધોધમાર વરસાદ બાદ સરપદળ નદી બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી પાણી પણ ઘૂસી આવ્યા છે, પરંતુ આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આ વાવણી લાયક વરસાદ છે, જેના કારણે હવે તેઓ વાવણી કરી શકશે. ઘણા એવા ખેડૂતો હતા કે જેમણે હજુ વાવણીની શરૂઆત નહોતી કરી. હવે